આજે હું તમને સોરઠના સૌરાષ્ટ્રના કાઠિયાવાડના બારવટિયા વિશે વાત કહેવાની છું અને આવી તો હું આગળ પણ ઘણી વાત કહી ગઈ છું. આ પછીના વિડીયોમાં પણ હું આપણા જે સૌરાષ્ટ્રની ઇતિહાસ છે એની જ હું વાતો કરવાની છું, સંતોની, બારવટિયાઓની, ભક્તોની, સુરવીરોની. તો તમને આ મારી ચેનલ છે એમાં જે વિડીયો છે એ તમને ગમ્યા હોય તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આપણે જાણીએ છીએ કે ગુજરાત અને એની અંદર સોરઠ અને સૌરાષ્ટ્રનો શું ઇતિહાસ છે. ઇતિહાસની અંદર કેટલા સંતો, ભક્તો, બારવટિયાઓ, સુરવીરો થઈ ગયા. તેમાં આપણે જોઈએ છે કે સૌરાષ્ટ્ર છે એ તો દાનની, તપની અને સુરવીરતાની ભૂમિ છે. સૌરાષ્ટ્રની અંદર જે બહારવટિયાઓ થઈ ગયા એમાંનો એક નાનકડો એવો મારે તમને પ્રસંગ કહેવો છે, જે આપણે ઘણી વખત તમે સાંભળ્યો પણ હશે. અને એ પ્રસંગ છે એ છે કે સોરઠની અંદર જુનાગઢની ગોદમાં પંખીના માળા જેવું નાનકડું એવું ગામ છે. ગામની અંદર 18 વર્ણના માણસો હળી મળીને રહે છે. એવે સમયે આપણે જોઈએ તો જુનાગઢથી રાજકોટ આવતા વચ્ચે એક નાનકડું એવું ગિરનારની ગોદમાં ગામ આવે છે. એનું નામ છે ચોકી વડાલ. આ વડાલના ઇતિહાસમાં થઈ ગયેલી એક નાનકડી એવી ઘટના જે છે કાદુ મકરાણી. કાદુ મકરાણીનું નામ તો તમે ઘણા ખરાએ સાંભળ્યું હશે. કાદુ મકરાણી એ બહારવટીયો વડાલની માથે આજ ભાંગો કાલ ભાંગો, આજ ભાંગો કાલ ભાંગો એમ કરી અને બેઠો છે. ત્યારે જાસર ચિઠ્ઠી ઉપર જાહેર ચિઠ્ઠી મોકલે છે કે વડાલને આજ ભાંગો કાલ ભાંગો. આમ કરતા કરતા 3 દી વ્યાઈ ગયા. 3 દી લગીને ગામમાં કોઈ માણસ બહાર નહોતું, કેમ કે કોઈ ચકલું ફરકતું નહોતું. બધાને પોતાનો જીવ વાલો હતો, લૂંટી લેશે. કાદુ મકરાણી એવો છે, કાદુ મકરાણી બારવટીયો એવો છે. આમ તે એક ભેખડા પાછળ જઈ અને બેઠો છે. તેના માણસો છે અને 3 દિવસ ત્યાં વડાલ ગામને ઘેર્યું છે. આવા સમયે થોડાક સમય પહેલા જ પરણીને આવેલી એક પણબીની બાઈ એને હાહુને કહે છે કે તમારા દીકરા 3 દી થયા વાડીએ છે, મારે એને ભાત દેવા જવું છે. ભાઈ તો નવા લગ્ન થયા હતા એટલે એના શરીર ઉપર ઘરેણા છે. ભાત લઈને ઉપડી. હાહુએ પૂછ્યું ક્યાં જાશો? કે તમારા દીકરાનું ભાત દેવા જશે. અરે ઓવી કે આટલા બધા ઘરેણા લઈને જાશો કે તારો બાપ ખબર નથી? તારો બાપ કાદુ મકરાણી કે વડાલ માથે બારવટું કરવાનો છે ને ભેખડાડા જઈને બેઠા છે. કાલ આજ ભાંગું કાલ ભાંગું વડાલ ભાંગવાના છે અને આ ગાહડી ઘરેણા પહેરી ભાત દેવા ઉભી છો. કાઢીને બધે ઘરેણા. તેથી આ સૌરાષ્ટ્ર, આ સોરઠની દીકરી, ખાસ યુવાન મિત્રોને સાંભળવા જેવી આ વાત છે કે તેથી આ સૌરાષ્ટ્ર સોરઠની એક કણબીની દીકરી હાહુએ આવું મેણું મળ્યું કે તારો બાપ કાદુ મકરાણી આ તારા ઘરેણા લૂંટી લે. તેથી દીકરીએ તો એ ઘરેણા પહેર્યા હતા, એ તો એના માવતર ના કરના. પછી ડબલ ઘરેણા પહેરે છે. એના હાહુએ જે સડાવ્યા હતા ને એ ઘરેણા એ પહેરે છે. અને ડબલ ઘરેણા પહેરી માથે ભાત લઈ અને દીકરી વનવગડાની અંદર જેનું ખેતર છે એ વનવગડો વીંધી અને સીમમાં એના ઘરવાળાને ભાત દેવા જાય. હવે બને છે એવું કે ભાત દેવા નીકળી, ગામ પૂરું થયું, વગડો ચાલુ થયો. વગડાની અંદર 2 ઘોડે સવારો મળે છે જે બારવટિયા હતા. અને મિત્રો વચ્ચે એક વાત કહી દઉં કે ઈ સમયના જે બારવટિયા છે ને એના ઇતિહાસ શું કામ અમર રહી ગયા છે કે કાળા લુગડામાં ઉજળા કામ કરી ગયા છે. ઈ આપણે આ કથામાંથી જાણવા મળે છે કે એને આગળ ગયા અને 2 ઘોડા લઈ અને કાદુ મકરાણીના સાગરત્યો સામા મળ્યા. પણ એને એવું કીધું કે ભાઈ હું અમેસી, હું કોણ સોઈ કે હું કાદુ મકરાણી છું. ભાઈને એવું થયું કે કાદુ મકરાણી છે નહીં, પણ એને એમ કીધું કે તું કાદુ મકરાણી નથી, સાચું બોલ. ખોટું બોલીએ ને પકડાઈ બહુ જાય. તો એને એમ કીધું કે ના. તો કે ક્યાં છે કાદુ મકરાણી? એને કે લૂંટવી હોય તો ઈ આવે, માણસોને કેમ મોકલા છે? હિંમત હોય તો આવીને ઈ મને લૂંટી છે. ત્યારે એના માણસો છે એ જાય છે. પણ કેવું દ્રશ્ય છે, વચ્ચે બાઈ હેલી જાય છે, 2 બાજુ કાદુ મકરાણીના માણસો હેલા જાય છે. એ 18 વર્ષની દીકરી જરાય બીતી નહોતી. એ ભેખડોની અંદર, એ વનવગડાની અંદર માથે ભાત લઈને આખી ઘરેણાથી પહેરી હતી અને એકલી 2 ડાકુઓની વચ્ચે આવેલી જતી હતી. પણ એટલો વિશ્વાસ હતો, બારવટિયા હતા, કેટલા પ્રામાણિક, કેટલા ઈમાનદાર, વિચાર કરો તમે. અને 18 વર્ષની વહુ હેલી જતી હતી અને જઈ અને કાદુ મકરાણી માણસોએ વાત કરી કે બાઈ એવી છે, એક બેન એવી છે, આખી ઘરેણાથી ભરી છે અને આપણે એના ઉપર લૂંટ કરીએ. પણ એ એમ કહે છે કે તમે નહીં, તમારા કાદુ મકરાણીને મોકલો. કાદુ મકરાણી એ બાઈ આગળ આવી અને ઉભા રહે છે
અને ઉભા રહેશે ત્યારે નીચા નેણ ઢાળીને ઉભા રહેશે કે બેન આ ઘરેણા બધાય તું ઉતારી દે. ત્યારે એમ કહેશે કે હા બધાય ઘરેણા ઉતારી દેવા, મારે એકોય ઘરેણું નથી રાખવું, પણ તમે એક મારી વાત સાંભળો. તો કે હું છે બોલ બેટા. બેન બોલી કે હું વાત છે? એ વાત એમ છે કે હું જયારે ઘરેણા પહેરી નીકળી ને ત્યારે જયારે મારા ઘરવાળાનો આ ભાત લઈને નીકળીશું ને ત્યારે મારા હાહુએ મને કહેવું, ભાઈજી આ બધા ઘરેણા ઉતારી જા, તને ખબર નથી તારો બાપ કાદુ મકરાણી કે બારવટિયા ચડ્યો છે, વડાલ ભાંગવા આવ્યો છે? ત્યારે દીકરી એમ કહે છે કે આટલું કહી અને મારા હાહુએ મને મોકલી છે, હવે તારે લૂંટવી હોય તો તારી ઈચ્છા, છોડી દેવી તો તારી મરજી, તારે જેમ કરવું એમ કર. ત્યારે એ સોરઠ સૌરાષ્ટ્રનો બારવટીયો પોતાની આંખમાંથી દળદળ આંસુ જાય છે અને એમ કહે છે કે ઓ હવે તો તું મારી દીકરી છો, દીકરીને લૂંટાય નહીં, પણ દુઃખ એ વાતનું છે કે દીકરીને કાપડું દેવું જોઈએ. આ 3 દીથી અમે ભૂખ્યા છીએ, મારી પાસે કઈ વસ્તુ નથી કે હું તને કાપડામાં આપું, મારે તારું એકોય ઘરેણું નથી લેવું એમ કહી અને પોતાની જે અંગૂઠી હતી એ જે દીકરી હતી એને આપે છે, જે વહુ હતી વડાલ ગામની, એને કાપડામાં એક અંગૂઠી આપે છે અને કહી દે છે કે તારા હાહુને કહે છે કે આજ વડાલના ગામના સીમાડામાં આજથી કોઈ દિવસ જ્યાં લગીન કાદુ મકરાણીનું બારવટું આવશે ને ત્યાં લગીન વડાલના સીમાડામાં કાદુ મકરાણી પગ નહીં મૂકે, આવી મારી પ્રતિજ્ઞા છે અને આ હું તને કાપડામાં આપું છું. આમ કહી અને એ દીકરી માથે જે ભાત હતું તે કેટલા દિવસ ત્યાં બારવટિયાઓ ભૂખ્યા હતા એને એ ભાત ખવડાવી દે છે અને એ દીકરી ત્યાંથી હાલતી થાય છે ત્યારે કાદુ મકરાણી એમ કહે છે કે દીકરીનું લેવાય નહીં, દીકરીનું ખવાય નહીં, પણ બટા તમે તારું ભાત ખાધું છે, આ તું તારા થાંભડા છે તું લેતી જા. અને ત્યાંથી દીકરી નીકળી જાય છે, ઘેરે આવે છે. આમ આ કાદુ મકરાણી એ કોઈ દિવસ ત્યાર પછી વડાલના ગામમાં વડાલ પાદરમાં કોઈ દી પગ નહોતો મૂક્યો અને ત્યાંથી તે પાછો વળી ગયો હતો. આ વસ્તુ છે કે બારવટિયા હું હતા. આવા તો સૌરાષ્ટ્રની અંદર અનેક બારવટિયા થઈ ગયા. આપણે જોઈએ છે કે મેઘાણીએ એની કલમમાં કેવા કેવા આ બારવટિયાઓ વિશે લોકકથાઓ લખી છે. તો વાત એ હતી કે ભાઈ એની બારવટિયા છે એની કેટલી મર્યાદા હતી, કેટલી ઈમાનદારી હતી. આવા સોરઠ સૌરાષ્ટ્ર કાઠિયાવાડની અંદર ઘણા ખરા બારવટિયાઓ થઈ ગયા છે. આગળ હું તમને બીજી વાત કરીશ હવે.